નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના નામાના મૂળ તત્વોના વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ભૂમિકાબેન સીતારામભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. પહેલા હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ પટેલ રાજેશભાઈ છે. તમે ક્યાંથી આવો છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના વર્ગખંડમાં નામાના મૂળતત્વના વિષયમાં એક મહત્વના એકમ વિશે ખાતાના પ્રકારો વિશે અભ્યાસ કરીશ. ખાતું એટલે ધંધાની અમુક વ્યક્તિઓ કે વસ્તુઓ અંગેના વ્યવહારો થતા હોય છે. જે આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુના હોઈ શકે, જમા અસર ધરાવતા જમા બાજુના હોઈ શકે. જે તે વ્યક્તિ કે વસ્તુને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધી શકાય અને તેનો સ્પષ્ટ રીતે સારાંશ રજૂ કરી શકાય તેને ખાતું કહેવામાં આવે છે. ખાતામાં વ્યક્તિનું ખાતું, ખાતામાં વ્યક્તિનું ખાતું, ઉપજનું ખાતું, ખર્ચનું ખાતું, માલનું ખાતું, મિલકતનું ખાતું વગેરે ખાતાઓનો સમાવેશ કરવામાં આવે છે. ખાતાઓના વર્ગીકરણ નિયમોના આધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. ખાતાઓના મુખ્યત્વે બે પ્રકાર છે, એક વ્યક્તિના ખાતા અને બે બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતાને બે પેટા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે, એક માલ મિલકતના ખાતા અને બે ઉપજ ખર્ચના ખાતા, માલના ખાતા. અહીં ઉદ્ભવેલ બે ખાતાઓ છે, એક માલના ખાતા અને બે મિલકતના ખાતા. નંબર 1, માલ મિલકતનું ખાતું. ધંધામાં વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતું હોય તે ધંધાના વેપારી માટે તે ચીજવસ્તુ વેપારી માટે માલ ગણાય છે. માલને લગતા અનેક પ્રકારના ઉદાહરણો છે, દાખલા તરીકે ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ માલ પરત ખાતું, આગમાં નાશ પામેલ માલનું ખાતું, ધર્માદામાં આપેલ માલનું ખાતું, જાહેરાત માટે આપેલ માલનું ખાતું. મિલકતના ખાતા. કોઈ ધંધા માટે દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતો માટે બાબત અંગે હક ધરાવે અને તેનું નાણાકીય મૂલ્ય હોય તેને નાણાકીય મિલકતો કહેવામાં આવે છે. ધંધામાં બે પ્રકારની મિલકતો હોઈ શકે, એક દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો જેવી કે જમીન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચરો વગેરે ખાતાઓનો સમાવેશ કરવામાં આવે છે. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, કોપીરાઇટ્સ, ટ્રેડમાર્ક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો ઉપરાંત રોકાણો જેવા કે કંપનીના શેરમાં રોકાણ, ડિબેન્ચરોમાં રોકાણ, ડિપોઝિટમાં રોકાણ વગેરે ખાતાઓને મિલકત તરીકે ગણવામાં આવે છે. જેમ કે રોકડમાં બેંક સિલક, રોકડ સિલક, સ્ટોક, અગાઉથી મળેલા આવક, અગાઉથી મળેલા ખર્ચા વગેરે ખાતાઓને
વગેરે ખાતાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આ એકમ વિશે કેટલાક પ્રશ્નો પૂછીશ, તો જેને પણ આવડે પોતાનો હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશું. ખાતું એટલે શું? અંજલિબેન. ખાતું એટલે ઉધાર અસર ધરાવતા વ્યવહારો ઉધાર બાજુમાં હોય અને જમા અસર ધરાવતા વ્યવહારો જમા બાજુ હોય છે. અને તે જે તે વસ્તુ વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવે છે અને તેનું સારી રીતે રજૂ કરી શકાય તેને ખાતું કહે છે. સરસ. ખાતાના ઉદાહરણ આપો. હનીબેન. ખાતાના પ્રકાર: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. સરસ. ખાતાઓને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય? કયા કયા? કાજલબેન. ખાતાઓને મુખ્યત્વે 3 ભાગે વહેંચી શકાય. 3 ભાગમાં વહેંચી શકાય. વ્યક્તિના ખાતાઓ, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. મિલકતો એટલે શું? અંજલિ. મિલકતો એટલે દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતો બાબતો જે ભાવ ધરાવે છે અને જેનું નાણાકીય મૂલ્ય હોય તેની મિલકત. સરસ. દ્રશ્ય મિલકતો કઈ કઈ છે? ફાલ્ગુની. દ્રશ્ય મિલકતો જમીન, મકાન, પ્લાન્ટ વગેરે છે. સરસ. અદ્રશ્ય મિલકતો કઈ કઈ છે? સૃષ્ટિ. પેટ્રોલ, અદ્રશ્ય મિલકત પેટ્રોલ, ટેનાસ, કોપીરાઇટ જેવી મિલકતો. કયા રોકાણોને મિલકતો તરીકે ગણવામાં આવે છે? કેવા પ્રકારના રોકાણોને મિલકતો ગણવામાં આવે છે? અંજલિ. ઇન્વેન્ટરના રોકાણ, શેરના રોકાણ વગેરે જેવા રોકાણને મિલકતો તરીકે ગણવામાં ખૂબ જ સરસ. ચાલુ મિલકતો કઈ કઈ છે? ફાલ્ગુની. ચાલુ મિલકતો દેવાદારો, બેંક શિલ્લક, મળવાની બાકી આવક, ઓવરડ્રાફ્ટ, સ્ટોક વગેરે જેવી ચાલુ મિલકતો છે. ખાતાઓની બાજુઓ કેટલી છે? કઈ કઈ? અંજલિ. ખાતાઓની 2 બાકી હોય છે, ઉધાર બાકી અને જમા બાકી. સરસ. માલ ખાતાના ઉદાહરણ આપો. કાજલ. ખાતું વેચાણ ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખરીદ ખાતું એ માલ ખાતાના ઉદાહરણ છે. સરસ. ફર્નિચર ખાતું એ કેવા પ્રકારનું ખાતું છે? કાજલ. ફર્નિચર એ મિલકતનું ખાતું છે. ના. સૃષ્ટિ. ફર્નિચર એ માલ મિલકતનું ખાતું. બોલો. ફર્નિચર એ માલ મિલકત મિલકત ખાતું. ધન્યવાદ.